નમસ્કાર दोस्तों હેલો આલ્કેન અને હેલો એરીન માં અત્યાર સુધીમાં આપણે સૌથી પહેલી વાત કરી એમના IUPAC નામકરણ 2 મિનિટમાં હું તમને પહેલા રિવાઇઝ કરાવી દઉં હેલો આલ્કેન અથવા હેલો એરીન નું IUPAC નામ કાર્બનની સંખ્યા ગણવી ક્રિયાશીલ સમૂહને ઓળખવો અને જરૂરી પૂર્વક અથવા તો પ્રત્યય લગાડવો IUPAC નામ માટે हेलो प्लस आल्केन अगेन IUPAC नाम माटे हेलो प्लस आल्केनो हेलो એટલે શું તો કે ફ્લોરીન હોય તો ફ્લોરો ક્લોરીન હોય તો ક્લોરો બ્રોમીન હોય તો બ્રોમો આયોડીન હોય તો આયોડો અને પ્લસ આલ્કેન according to the number of carbon methane ethane propane butane pentane something something तो हेलो आल्केन નું IUPAC नाम माटे हेलो प्लस आल्केन જ્યારે સામાન્ય નામ માटे આલ્કાઇલ પ્લસ હેલાઇડ આલ્કાઇલ એટલે શું તો કે મીથેન ઇથેન એના પ્રમાણે મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ બ્યુટાઇલ પેન્ટાઇલ આવું તમે નામ આપી શકો અને હેલોજન નું હેલાઇડ વાળું નામ જેમ કે ક્લોરીન હોય તો ક્લોરાઇડ બ્રોમીન હોય તો બ્રોમાઇડ ફ્લોરીન હોય તો ફ્લોરાઇડ આયોડીન હોય તો આયોડાઇડ તો આ રીતે આલ્કાઇલ હેલાઇડ એવું સામાન્ય નામ આપવામાં આવે છે એ જ હેલોજન સમૂહ જો 2 વાર હોય તો ડાઈ 3 વાર હોય તો ટ્રાઈ 4 વાર હોય તો ટેટ્રા 5 વાર હોય તો પેન્ટા આ બધી જ ચર્ચા આપણે લાસ્ટ ટાઈમ કરી ચૂક્યા છીએ હવે આજે મારું મસ્ત મજાનું કામ શરૂ થાય છે અને એ કામ છે એની વિવિધ પ્રકારનું વર્ગીકરણ આ IUPAC નામનો જ એક ભાગ છે એક પોર્શન છે પણ વિવિધ પ્રકારે કઈ રીતે એ ટાઇપ્સ પડી શકે એની મારે વાત કરવી છે એમાંની સૌથી પહેલી ટાઇપ છે વિસિનોલ સૌથી પહેલો પ્રકાર છે વિસિનોલ એક્ચ્યુઅલી આ પ્રકારનું આખું નામ એવું કહેવાય છે વિસિનલ ડાઇહેલાઇડ શું કહેવાય છે વિસિનલ ડાઇહેલાઇડ સમજાવો કઈ રીતે તો કે બે કાર્બન હોય અને બંને કાર્બનમાં પાસપાસેના કાર્બન ઉપર હેલોજન હોય બે કાર્બન આજુબાજુના બંને કાર્બન ઉપર બે હેલોજન હોય તો એમને કહેવાય છે વિસિનલ ડાઇહેલાઇડ તો વિસિનલ ડાઇહેલાઇડ ને તમે વ્યાખ્યાના સ્વરૂપમાં રજૂ કરવી હોય શબ્દોના સ્વરૂપમાં રજૂ કરવું હોય તો કઈ રીતે કહી શકાય તો આમ કહી શકાય પાસપાસેના બે કાર્બન પર જ્યારે હેલોજન આવેલા હોય ફરી એકવાર પાસપાસેના બે કાર્બન ઉપર હેલોજન આવેલા હોય તો એમને કહેવાય છે વિસિનલ ડાઇહેલાઇડ સો વિસિનલ ડાઇહેલાઇડ ની બે શરત પહેલી શું તો કે બે હેલોજન હોવા જોઈએ બીજી શરત શું તો કે બંને હેલોજન પાસપાસેના કાર્બન ઉપર હોવા જોઈએ એટલે કે પાસપાસેના કાર્બન ઉપર બે હેલોજન આવેલા હોય બંને સમાન હેલોજન તો ત્યારે એમને વિસિનલ ડાઇહેલાઇડ એવું કહેવામાં આવે છે હવે આનો નામનો બીજો પ્રકાર વિસિનલ ડાઇહેલાઇડ પછી બીજો પ્રકાર છે જેમિનલ ડાઇહેલાઇડ પહેલો પ્રકાર તો કયો દોસ્તો વિસિનલ વિસિનલમાં શું પાસપાસેના બે કાર્બન ઉપર બે સમાન હેલોજન આવેલા હોય તો એમને વિસિનલ કહેવાય તો જેમિનલ એટલે શું પહેલા હું તમને સ્ટ્રક્ચર આપું જો આનું નામ પહેલા આનું IUPAC નામ આપો તો શું થાય 1 2 ડાઇક્લોરોઇથેન ફરી એકવાર બોલું છું 1 2 ડાઇક્લોરોઇથેન આનું નામ શું થાય 1 1 ડાઇક્લોરોઇથેન સમજાય છે વાત આખી વિસિનલમાં પાસપાસેના બે કાર્બન ઉપર બે હેલોજન તો જેમિનલમાં એક જ કાર્બન પર બે હેલોજન આવેલા હોય ફરી એકવાર એક જ કાર્બન ઉપર બે હેલોજન ટૂંકમાં બે હેલોજન તો ખરા વિસિનલમાં પાસપાસેના કાર્બન ઉપર બે હેલોજન જ્યારે જેમિનલમાં
એક જ કાર્બન ઉપર, ટૂંકમાં અહીં પોસેના કાર્બન ઉપર બે હેલોજન, એમ કહેવાય ને, પોસેના કાર્બન ઉપર અહીંયા એક જ કાર્બન ઉપર બે હેલોજન આવેલા હોય તો ત્યારે એને જેમિનલ ડાયહેલાઇડ કહેવામાં આવે છે. દોસ્તો અત્યારે આપણે ટાઈપ જોઈ રહ્યા છીએ, જેમાં પહેલી ટાઈપ છે વિસિનલ. તો વિસિનલમાં શું, પાસપાસેના કાર્બન ઉપર બે હેલોજન, જ્યારે જેમિનલમાં એક જ કાર્બન ઉપર બે હેલોજન. પછી છે વિનાઇલ હેલાઇડ. શું છે ફ્રેન્ડ્સ? વિનાઇલ હેલાઇડ. અગાઉ વિનાઇલ આલ્કોહોલ પણ આવી ગયું, પોલિમરના ચેપ્ટરમાં વિનાઇલ ક્લોરાઇડ પણ આવી ગયું, એમાંથી આપણે પોલી વિનાઇલ ક્લોરાઇડ પીવીસી બનાવ્યું. વિનાઇલ હેલાઇડ એટલે શું? હું પહેલા સ્ટ્રક્ચર આપી દઉં. જો સૌસે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલું છે, જો જુઓ, હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન કયો બંધ ધરાવે? ડબલ બોન્ડ. એટલે કે હેલોજન ધરાવતો કાર્બન જો ડબલ બોન્ડ ધરાવે, sp2 સંકરણ, તમે જાણો છો ડબલ બોન્ડ એટલે sp2 સંકરણ. હેલોજન ધરાવતો કાર્બન જો ડબલ બોન્ડ અથવા sp2 સંકરણ ધરાવે તો એમને કહેવાય વિનાઇલ. ટૂંકમાં વિનાઇલની શરત શું? આમ તો વિનાઇલ એટલે બીજી ભાષામાં એમ કહેવાય ઇથિલિનિક દ્વિબંધ ધરાવે. વિનાઇલનો અર્થ છે ઇથિલિનિક દ્વિબંધ ધરાવે, પણ એની સાથે કંઈક લગાયેલું તો હોવું જોઈએ ને. તો હેલોજન ધરાવતો કાર્બન જો ડબલ બોન્ડ ધરાવતો હોય તો એને કહેવાય વિનાઇલ હેલાઇડ. એટલે વ્યાખ્યાના સંદર્ભમાં મારે કેવું હોય તો શું કહેવાય? તો કે હેલોજન ધરાવતો કાર્બન, કોણ દોસ્તો? હેલોજન ધરાવતો કાર્બન એક ડબલ બોન્ડ અથવા તો sp2 સંકરણ ધરાવતો હોય તો એમને કહેવાય છે વિનાઇલ હેલાઇડ. એટલે વિનાઇલ હેલાઇડ આમ સિમ્પલ ક્રિયાશીલ સમૂહ. અચ્છા, અહીંયા તો હેલાઇડ માટે છે, આલ્કોહોલ માટે લાગુ પડે એવું નથી, બધા માટે લાગુ પડે. ક્રિયાશીલ સમૂહ ધરાવતો કાર્બન એ ડબલ બોન્ડ ધરાવતો હોવો જોઈએ, એને કહેવાય વિનાઇલ હેલાઇડ. પિક્ચર ક્લિયર? લાસ્ટ વન છે એલાઇલિક હેલાઇડ. લાસ્ટ વન છે એલાઇલિક હેલાઇડ. આ ટાઈપમાં છેલ્લો પ્રકાર. વિનાઇલમાં હેલોજન ધરાવતો કાર્બન ડબલ બોન્ડ ધરાવતો હોય, sp2 સંકરણ. જ્યારે એલાઇલિકમાં જોજો, પહેલા સ્ટ્રક્ચર ઉપરથી ખબર પડી જશે. જો સ્ટ્રક્ચરને બરાબર ક્લિયર કરજો. હેલોજન ધરાવતો કાર્બન પહેલા પોતે સિંગલ બોન્ડ ધરાવતો હોય. હજી એક એક્ઝામ્પલ પહેલા નાનું આપું, પછી એક મોટું એક્ઝામ્પલ આપું તમને. હેલોજન ધરાવતો કાર્બન પહેલા સિંગલ બોન્ડ ધરાવતો હોય અને પછીનો કાર્બન ડબલ હોય. અચ્છા, આ બે સ્ટ્રક્ચરની કમ્પેરિઝન કરો એટલે આખી વાત તમને ક્લિયર થઈ જશે. અહીંયા હેલોજન ધરાવતો કાર્બન ડાયરેક્ટ શું ધરાવતો હોય? ડબલ બોન્ડ, એટલે વિનાઇલ થઈ ગયું. અહીંયા હેલોજન ધરાવતો કાર્બન પહેલા શું ધરાવે? સિંગલ બોન્ડ, એટલે કે પહેલા sp3 સંકરણ ધરાવે, પણ પછીનો કાર્બન ડબલ બોન્ડ sp2 સંકરણ ધરાવે, એટલે એને કહેવાય એલાઇલિક. એટલે આની વ્યાખ્યા લખી લખી શકાય કે હેલોજન ધરાવતો કાર્બન પ્રથમ સિંગલ બોન્ડ અને પછી ડબલ બોન્ડ. એટલે બીજી ભાષામાં શું કહી શકાય? હેલોજન ધરાવતો કાર્બન પહેલા sp3 સંકરણ અને પછી sp2 સંકરણ. એટલે કે જો ડાયરેક્ટ ડબલ બોન્ડ હોય તો વિનાઇલ, પણ પહેલા સિંગલ બોન્ડ અને પછી ડબલ બોન્ડ હોય તો યસ એલાઇલિક હેલાઇડ કહેવાય છે. વાત કરી રહ્યા છીએ હેલાઇડના વિવિધ પ્રકારોની, કે હેલોજન જેની સાથે જોડાયેલો હોય એ કેવી રીતે છે એના આધારે પ્રકાર. તેમાં પહેલો પ્રકાર કયો કાઢ્યો દોસ્તો? વિસિનલ. એક્ચ્યુઅલી આખું નામ થાય છે વિસિનલ ડાયહેલાઇડ. પાસપાસના બે કાર્બન ઉપર બે હેલોજન આવેલા હોય, સમાન હેલોજન, તો તેને વિસિનલ કહેવાય છે. એક જ કાર્બન ઉપર બે હેલોજન હોય તો તેને જેમિનલ ડાયહેલાઇડ કહેવાય છે. ટૂંકમાં બંને વચ્ચેનો ડિફરન્સ ખબર પડી ગઈ. અહીંયા કાઈ નહીં ભાઈ, બે હેલોજન તો છે
પણ 5 કાર્બન ઉપર હોય, અહીંયા એક જ કાર્બન ઉપર. વિનાઇલ હોય તો હેલોજન ધરાવતો કાર્બન ડાયરેક્ટ ડબલ બોન્ડ ધરાવતો હોય sp2 સંકરણ તો વિનાઇલ કહેવાય. પહેલા સિંગલ બોન્ડ ને પછી ડબલ બોન્ડ એટલે કે પહેલા sp3 સંકરણ અને પછી sp2 સંકરણ તો એને કહેવાય એલાઇલિક હેલાઇડ. તો ટાઈપ કઈ થઈ? વિસિનલ ડાયહેલાઇડ, જેમિનલ ડાયહેલાઇડ, વિનાઇલ હેલાઇડ અને એલાઇલિક હેલાઇડ. પછીની ટાઈપ આવે છે, હું તમને ત્રણેયના સ્ટ્રક્ચર પહેલા આપી દઉં. આમ તો 11મા ધોરણમાં એકવાર આપણે સ્ટ્રક્ચર જોયા હતા, લગભગ યાદ આવી જશે તમને. સૌથી પહેલા હું તમને જનરલ સ્ટ્રક્ચર આપું. સૌથી પહેલા જનરલ સ્ટ્રક્ચર આપું. હવે જનરલ સ્ટ્રક્ચર શું છે? તો કે જનરલ સ્ટ્રક્ચર કેવું કહે છે કે જનરલ સ્ટ્રક્ચરમાં બેન્ઝીન ઉપર CH2 હોય. બેન્ઝીન ઉપર CH2 હોય તો આને કહેવાય છે બેન્ઝાઇલ. અને શું કહેવાય છે ફ્રેન્ડ્સ? બેન્ઝાઇલ. એટલે હું પહેલા જનરલ આપું, એ ગમે ત્યાં હોય, ગમે ત્યાં લાગેલું હોય. જો બેન્ઝીન ઉપર CH2 હોય, તો બેન્ઝીન ઉપર CH2 હોય તો એક સંયોજકતા ખાલી હોય, એક બોન્ડ ખાલી હોય એટલે ત્યાં કંઈક લગાડી શકાય તો એને કહેવાય બેન્ઝાઇલ. બેન્ઝીન ઉપર CH હોય તો આજુબાજુમાં બે સંયોજકતા ખાલી થશે. ફરી એકવાર, બેન્ઝીન ઉપર CH તો આજુબાજુમાં બે સંયોજકતા ખાલી થશે તો એને કહેવાય બેન્ઝાલ. જો જુઓ શબ્દનો તફાવત છે, બરાબર ક્લિયર કરજો. જો બેન્ઝીન ઉપર માત્ર CH2 હોય તો આગળ એક જ સંયોજકતા ખાલી હોય એટલે હવે એક જ ક્રિયાશીલ સમૂહ લાગી શકે તો બેન્ઝાઇલ. પણ આજુબાજુમાં બે સંયોજકતા ખાલી હોય એટલે બે ક્રિયાશીલ સમૂહ લગાડી શકાય બેન્ઝાલ. બેન્ઝીન સાથે જે કાર્બન જોડાયેલો છે એમાં એક પણ હાઇડ્રોજન ન હોય તો ઓબવિયસ મેટર છે કે ચાર સંયોજકતા પૂરી કરવા માટે આજુબાજુમાં ત્રણ સંયોજકતા ખાલી છે તો એને કહેવાય છે બેન્ઝો. અચ્છા, બીજું કે માર્ક કર્યું તમે મેં કઈ રીતે લખ્યું? બેન્ઝાઇલ ડેશ એટલે કે પૂર્વક છે. બેન્ઝાઇલ, બેન્ઝાલ એ બી પૂર્વક છે અને બેન્ઝો એ બી પૂર્વક. હવે પાછળ કઈ રીતે નામ લાગશે એના ઉદાહરણ હું તમને આપું. પહેલા જનરલ સમજાઈ ગયું કે બેન્ઝીન સાથે CH2 હોય તો બેન્ઝાઇલ, બેન્ઝીન સાથે CH હોય તો બે સંયોજકતા ખાલી હોય તો બેન્ઝા અને ત્રણ હોય તો બેન્ઝો. હવે દાખલા તરીકે આમાં ક્લોરીન લગાડેલું છે, મેં તમને કીધું એક જ સંયોજકતા ખાલી પડે છે તો આનું નામ થશે બેન્ઝાઇલો ક્લોરાઇડ. મગજમાં બેઠું? એક જ સંયોજકતા ખાલી હતી એટલે અહીંયા ક્લોરીન લાગ્યો એટલે બેન્ઝાઇલ ક્લોરાઇડ. અહીંયા બે ક્લોરીન લગાડવા પડે તો આનું નામ થશે બેન્ઝાલ ડાઇક્લોરાઇડ. શું હશે? બેન્ઝાલ ડાઇક્લોરાઇડ. અને જો ત્રણેય બાજુ ક્લોરીન લાગે તો બેન્ઝો ટ્રાઇક્લોરાઇડ. પિક્ચર ક્લિયર? એટલે કે આઈધર બેન્ઝાઇલ ક્લોરાઇડ તો એક જ ક્લોરીન લાગેલો હોય, બે બાજુ ક્લોરીન હોય તો બેન્ઝાલ ડાઇક્લોરાઇડ અને ત્રણેય બાજુ હોય તો બેન્ઝો ટ્રાઇક્લોરાઇડ. તો એરોમેટિક સાથેની ટાઈપ કરી. કેવી રીતે ટાઈપ કરી? તો કે જો બેન્ઝીન ઉપર CH2 હોય તો બેન્ઝાઇલ, CH હોય તો બેન્ઝાલ અને ખાલી C હોય તો બેન્ઝો. બેન્ઝાઇલ અને પછી ક્લોરીન તો ક્લોરાઇડ એટલે બેન્ઝાઇલ ક્લોરાઇડ, બે ક્લોરીન એટલે બેન્ઝાલ ડાઇક્લોરાઇડ, ત્રણ ક્લોરીન એટલે બેન્ઝો ટ્રાઇક્લોરાઇડ. તો આ એક ત્રણ ટાઈપ નક્કી થઈ: વિસિનલ, જેમિનલ, વિનાઇલ, એલાઇલિક, બેન્ઝાઇલ, બેન્ઝાલ, બેન્ઝો. એ જ રીતે ત્રણ ટાઈપ બીજી આવે છે. આમ તમને આવડે જ છે પરંતુ છતાં આપી દઉં. કેવી રીતે? લગભગ તમે સ્ટ્રક્ચરને જોશો કે તમને ખ્યાલ આવી જશે કે હું શું કહેવા માંગુ છું. એક પ્રકાર આ છે, બીજો પ્રકાર આ છે, અને ત્રીજો પ્રકાર આ છે. ચેક કરો શું છે.
ક્લોરીન જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બનને ચેક કરો. અહીંયા ક્લોરીન જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બનને ચેક કરો તો એ કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે. પેલા ત્રણ સ્ટ્રક્ચર કમ્પેરીઝન કરો. અહીંયા ક્લોરીન જે કાર્બન સાથે છે બીજા કેટલા 2 કાર્બન સાથે એક હાઇડ્રોજન સંયોજકતા પૂરી કરે છે. અહીંયા ક્લોરીન જે કાર્બન સાથે છે બીજા એક જ કાર્બન સાથે છે, બાકી 2 સંયોજકતા કોણ પૂરી કરે? હાઇડ્રોજન. તમે જાણો છો ગમે ત્યાં કાર્બન લખો એટલે 4 સંયોજકતા હોવી જોઈએ. એમાં ક્લોરીન જે કાર્બન સાથે છે બાકીના 3 કાર્બન સંયોજકતા પૂરી કરે છે. અહીં 2 કરે છે, અહીં 1 કરે છે. તો ક્લોરીન જે કાર્બન સાથે જોડાયેલો છે એ બીજા 3 કાર્બન સાથે જોડાયેલો યાદ આવે છે? યસ. તો એમને કહેવાય તૃતીયક. શું કહેવાય? તૃતીયક. 3 ડિગ્રી કહેવાય. ખબર ને આને શું કહેવાય? 3 ડિગ્રી. હા, અહીંયા અંશનો વચાયો. અમુક બાળકો વાંચે 3 અંશ, 3 અંશ, 2 અંશ, એ ખરાબ લાગે. 3 ડિગ્રી. આને કહેવાય તૃતીયક. ઇંગ્લિશમાં કહેવાય ટર્સરી. આને કહેવાય તૃતીયક. ક્લોરીન જે કાર્બન સાથે લાગેલું છે બીજા 2 કાર્બન સાથે, તો એમને કહેવાય દ્વિતીયક. 2 ડિગ્રી. ઇંગ્લિશમાં કહેવાય સેકન્ડરી. સિમ્પલ. ક્લોરીન જે કાર્બન સાથે છે બીજા એક જ કાર્બન સાથે હોય તો એને કહેવાય પ્રાથમિક અથવા તો 1 ડિગ્રી. તો સાહેબ હેલાઇડના 3 પ્રકાર પડ્યા. કયા 3 પ્રકાર પડ્યા? પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય. 1 ડિગ્રી, 2 ડિગ્રી and 3 ડિગ્રી. 1 ડિગ્રી અથવા તો પ્રાથમિક કઈ રીતે? હેલોજન ધરાવતો કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો હોય તો બાકીના 2 હાઇડ્રોજન હશે તો પ્રાથમિક. હેલોજન ધરાવતો કાર્બન બીજા 2 કાર્બન સાથે હોય તો દ્વિતીય, અને હેલોજન ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન સાથે હોય તો એને તૃતીય કહેવામાં આવે છે. એટલે કે હેલાઇડનું વર્ગીકરણ 3 પ્રકારે થયું: પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય. ચતુર્થક ન થાય કારણ કે હેલોજન પોતે એક સંયોજકતા પૂરી કરે છે. સો પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય. અચ્છા, આમાં ઈ પણ આછો આવે ખબર ને? તૃતીયકમાં આ કાર્બન સાથે જે હાઇડ્રોજન જોડાયેલો હોય એનો પોતાનો પ્રકાર થાય. કઈ રીતે? આ કાર્બન તો છે પ્રાથમિક જ થયો. આ કાર્બન કહું છું કારણ કે આ કાર્બન બીજા એક કાર્બન સાથે જ છે, પણ આ કાર્બનની વાત છે સેન્ટરના કાર્બનની. સેન્ટરનો કાર્બન તૃતીય, અહીં સેન્ટરનો કાર્બનની 2 બાજુ એક કાર્બન માટે દ્વિતીય, અને એક જ બાજુ કાર્બન માટે પ્રાથમિક. તો આ પણ એક પ્રકારની ટાઈપ થાય છે. દોસ્તો મેં વાત કરી હેલો આલ્કેન અથવા હેલો એરિન એનું અલગ અલગ પ્રકારે વર્ગીકરણ. જેમાં સૌથી પહેલો પ્રકાર લાસ્ટ ટાઈમ રિવિઝન વિસિનલ. વિસિનલ બોલે તો પાસપાસેના 2 કાર્બન ઉપર હેલોજન આવેલા હોય. એટલે કે 2 halogen compounds are situated on the adjacent carbon. આને કહેવાય adjacent carbon. પાસપાસના 2 કાર્બન પર તો વિસિનલ કહેવાય. બરાબર સમજીને જાજો. આવડી જ ગયું હશે 100%. જેમિનલ. એક જ કાર્બન ઉપર 2 હેલોજન આવેલા હોય તો એને જેમિનલ કહેવાય. વિનાઇલ. હેલોજન ધરાવતો કાર્બન ડાયરેક્ટ ડબલ બોન્ડ ધરાવતો હોય એટલે કે sp2 સંકરણ ધરાવતો હોય તો એને વિનાઇલ કહેવાય. હેલોજન ધરાવતો કાર્બન પહેલા સિંગલ બોન્ડ હોય પછી ડબલ બોન્ડ હોય તો એને કહેવાય પહેલા ડબલ બોન્ડ એટલે કે sp2 સંકરણ પછી sp3 સિંગલ બોન્ડ એલાઇલિક. બેન્ઝાઇલ, બેન્ઝાલ, બેન્ઝો. બેન્ઝાઇલ બેન્ઝીન ધરાવતો કાર્બન એ હવે એક જ હેલોજન સમૂહ ધરાવી શકે તો એને કહેવાય બેન્ઝાઇલ. પાછળ ક્લોરીન એટલે બેન્ઝાઇલ ક્લોરાઇડ. થયું નામકરણ. આ બેન્ઝાઇલ પૂર્વક છે તો પાછળ લાગે તો હેલાઇડ વાળું નામ લાગે એટલે બેન્ઝાઇલ ક્લોરાઇડ. બેન્ઝીન સાથે એક જ કાર્બન હોય અને એની સાથે એક જ હાઇડ્રોજન તો 2 હેલોજન સંયોજકતા પૂરી કરે તો બેન્ઝાલ. હવે બેન્ઝાલ હોય તો ડાઇક્લોરાઇડ કારણ કે 2 હેલોજન હશે, અને બેન્ઝીન સાથે ખાલી કાર્બન હોય there is no hydrogen so 3 હેલોજન હોવા જોઈએ so બેન્ઝો ટ્રાઇક્લોરાઇડ. ક્લિયર? અને છેલ્લે ટાઈપ આપી પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય. પ્રાથમિક હેલોજન ધરાવતો કાર્બન. હા, વળી પાછો અહીં બહુ લાંબી લચક વ્યાખ્યાઓ આપ્યો ટેક્સ્ટ બુકમાં. હેલોજન ધરાવતો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવે છે એટલે કે સિંગલ બોન્ડ ધરાવે છે એ બીજા એક કાર્બન સાથે તો પ્રાથમિક. હેલોજન ધરાવતો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવે છે બીજા 2 કાર્બન સાથે તો દ્વિતીય, અને હેલોજન ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન સાથે છે તો એમને તૃતીયક હેલાઇડ એવું કહેવામાં આવે છે. તો અહીંયા 3 પ્રકાર પડ્યા હેલાઇડના.
પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય. બાકીના ટાઇપ્સ ક્લિયર કર્યા એકદમ મસ્ત મજાનું વર્ગીકરણ લખી લેજો. આપણે વાત કરી રહ્યા છીએ હેલો આલ્કેન અને હેલો એરેનનું વર્ગીકરણ. પહેલો મુદ્દો IUPAC નામકરણનો ક્લિયર કર્યો દોસ્તો, એકદમ મસ્ત મજાનો. બીજો મુદ્દો આપણે ક્લિયર કર્યો એનું વિવિધ પ્રકારે વર્ગીકરણ, જે વર્ગીકરણ આ પ્રમાણે કહેવામાં આવે છે. તો દોસ્તો એક્ઝેક્ટલી જ્યારે તમે હેલો આલ્કેન અને હેલો એરેન એનું વર્ગીકરણ તમે જ્યારે જોવા બેસો છો ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આ ક્લાસિફિકેશન અમુકમાં જનરલ હોય છે. જનરલ ઇન ધ સેન્સ મેં જે હમણાં વાત કરી કે બેન્ઝાઇલ, બેન્ઝાલ, બેન્ઝો, તો એ જનરલ આલ્કોહોલમાં લાગુ પડે, ક્લોરીન માટે લાગુ પડે, એવું બ્રોમિન માટે પણ લાગુ પડે, એવી જ વસ્તુ આયોડિન માટે પણ લાગુ પડશે. તો આ બધી જ વાત સ્પેશિયલી ક્લાસિફિકેશન એટલે કે હેલોજનના વર્ગીકરણ માટે લાગુ પડે છે. હવે નાનકડો મુદ્દો સૌથી પહેલા મારે તમને આપવો છે. બહુ મસ્ત છે, પરંતુ એક વાત કરવી છે અને એ મુદ્દો છે જેમાંથી આપણે નીટમાં પૂછાય MCQ. CX બંધનો સ્વભાવ. વાત છે CX બંધનો સ્વભાવ, કાર્બન અને હેલોજન વચ્ચેનો સ્વભાવ. હવે તમે જાણો છો કે કાર્બન અને હેલોજન વચ્ચે તમે જ્યારે એમની સ્વભાવ ચેક કરો ને તો કાર્બન અને હેલોજન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત છે. કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી છે, હેલોજનની વિદ્યુત ઋણતા વધુ છે. આ તો જગ જાહેર વાત છે. જેની વિદ્યુત ઋણતા ઓછી હોય એના ઉપર યાદ કરો આંશિક ધન વીજભાર લાગે. જોજો અહીં સંપૂર્ણપણે ધન અને ઋણ નથી બની જતા, પણ વિદ્યુત ઋણતાના તફાવતને લીધે, ડિફરન્સ ઓફ ધ ઇલેક્ટ્રોનેગેટિવિટીને લીધે કાર્બન ઉપર આંશિક ધન એટલે પૂરેપૂરું નહીં આંશિક ધન ભાર લાગે છે અને હેલોજન ઉપર આંશિક ઋણ ભાર લાગે છે. હવે આંશિક ભારના તફાવતને લીધે આના ઉપર આંશિક ધન ભાર અને આના ઉપર આંશિક ઋણ ભાર, એ તફાવતને લીધે જે બંધ છે ને એ ધ્રુવીય બને. રાસાયણિક બંધન અને અણુ રચના ખાસ કરીને કેમિસ્ટ્રીમાં ચોથું ચેપ્ટર, એ ચોથા ચેપ્ટરમાં આ ચર્ચા આવી ગઈ. શું રાસાયણિક બંધન અને અણુ રચનામાં કીધું હતું કે બંધ ધ્રુવીય બને. બે પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત હોય અને બે પરમાણુ વચ્ચે એ વિદ્યુત ઋણતાના તફાવતને લીધે કોઈ એકની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ હોય, કોઈ એકની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ હોય, ત્યારે બંધ હંમેશા ધ્રુવીય બને છે. આ બંધ ધ્રુવીય બને છે ત્યારે એ ધ્રુવીયતાને લીધે એ બંધ સાવ મજબૂત બને છે અને બંધ મજબૂત બને છે ત્યારે એ બંધ એ ખૂબ વધારે સારો બને છે, પ્રબળ બને. બંધ ધ્રુવી હોય ઇંગ્લિશમાં પોલર કહેવાય. તો એની મજબૂતાઈ વધે અને મજબૂતાઈ વધે એટલા માટે એને તોડવા માટે શક્તિ વધારે જોઈએ. તોડવા માટે શક્તિ વધારે જોઈએ માટે એનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વધારે હોય. કોના કરતા? આલ્કેન કરતા. હવે શા માટે આવું? આલ્કેન મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન એ બધા આલ્કેનમાં કાર્બન અને હાઇડ્રોજન હોય. આલ્કેનમાં કાર્બન અને હાઇડ્રોજન હોય. હવે કાર્બન અને હાઇડ્રોજન એમના વચ્ચેનો સ્વભાવ અધ્રુવીય છે. કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો સ્વભાવ કેવો છે? અધ્રુવીય. ઇટ મીન્સ કાર્બન અને હાઇડ્રોજનમાં વિદ્યુત ઋણતાનો કોઈ તફાવત નથી. બેની વિદ્યુત ઋણતા લગભગ સમાન છે. બંધ ધ્રુવીય ક્યારે બને? જો તફાવત ઉદ્ભવે તો. અને બંને વચ્ચે કોઈ તફાવત જ નથી, બેની લગભગ સરખી છે, માટે બંધ કેવો બને? અધ્રુવીય. અધ્રુવીય બંધ હંમેશા નબળો હોય. અધ્રુવીય બંધ હંમેશા નબળો હોય. હવે નબળો હોય તો તોડવા માટે શક્તિ કેવી જોઈએ? ઓછી. એટલા માટે આલ્કેન હોય ને એના હંમેશા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ એ નીચા હોય. હંમેશા એના ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઓછા હોય, હંમેશા ઓછા હોય.
તો આલ્કેન કે જેમાં કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત નથી, માટે એના ગલનબિંદુ ઉત્કલનબિંદુ હંમેશા નીચા હશે, કારણ કે સ્વભાવિક બધા અધ્રુવીય છે. પણ કાર્બન અને હેલોજન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત હોવાને લીધે બંધ ધ્રુવીય બને છે. ધ્રુવીય એટલે મજબૂતાઈ વધારે હોય, અને મજબૂતાઈ વધારે હોય તો માટેનું ગલનબિંદુ ઉત્કલનબિંદુ વધારે જોવા મળે છે. એટલું જ નહીં, પરંતુ એનું બીજા પ્રક્રિયકો સાથે પ્રક્રિયા કરવાની જે વૃત્તિ છે, એ પ્રતિક્રિયાત્મકતા છે, એ પણ ખૂબ સારી જોવા મળે છે. પરંતુ આ પ્રતિક્રિયાત્મકતા ક્લોરીનની સૌથી વધુ, પછી ક્લોરીન, પછી બ્રોમિન અને પછી આયોડીન. આ એમસીક્યુ દોસ્તો નીટ જેડબલ માં ખાસ પૂછાય છે કે હેલોજનની બીજા સાથે પ્રક્રિયા કરવાની પ્રવણતા કેવી હોય છે. જેટલા પણ હેલોજન છે તો એ બીજા પરમાણુ સાથે અથવા બીજા પ્રક્રિયકો સાથે પ્રક્રિયા કરવાની પ્રવણતા કેવી હોય છે? તો કે ફ્લોરીનની સૌથી વધારે, પછી ક્લોરીન, પછી બ્રોમિન, પછી આયોડીન. એટલે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ એમસીક્યુ માં પૂછાય છે કે હેલોજન પરમાણુની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ આપો. ફ્લોરીનની સૌથી વધુ, પછી ક્લોરીન, પછી બ્રોમિન અને પછી આયોડીન. તો અહીંયા ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડીન એ ક્રમના આધારે આમનો એક ક્રમ જોવા મળે છે. આમાંના એક બીજી મસ્ત વાત કે સૌથી પહેલું કારણ તમે એ આપી શકો કે આલ્કેન કરતા હેલો આલ્કેન એના ગલનબિંદુ ઉત્કલનબિંદુ કેવા હશે? ઊંચા. બહુ મસ્ત વાતો, પણ સાવશે. ફરી એકવાર, આલ્કેનમાં બંધ કેવો છે? અધ્રુવીય. તોડવા માટે શક્તિ ઓછી જોઈએ, માટે એને ગલનબિંદુ ઉત્કલનબિંદુ નીચા. પણ આલ્કેનમાંથી હેલો આલ્કેન બને, આલ્કેનમાંથી હેલો આલ્કેન બને એટલે શું થાય છે? બંધ ધ્રુવીય બને છે, મજબૂતાઈ આવે છે, બંધની તોડવા માટે શક્તિ વધારે જોઈએ છે, એટલે ગલનબિંદુ ઉત્કલનબિંદુ ઊંચું જોવા મળે છે. હવે એમાં ને એમાં બીજું કારણ કે હેલો આલ્કેનમાં જેમ જેમ કાર્બનની સંખ્યા વધે, હેલો આલ્કેનમાં જેમ જેમ કાર્બનની સંખ્યા વધે તો શું થાય? ફોર એક્ઝામ્પલ, ક્લોરોમિથેન, એમાંથી ક્લોરોઇથેન માં જાઓ, એમાંથી ક્લોરોપ્રોપેન માં જાઓ. આમ બંધની ધ્રુવીયતા સમાન હશે, પણ એક ફેર પડે છે. શું? તો કે પરમાણુ ભાર અને અણુ ભાર વધે. જો પરમાણુ ભાર અણુ ભાર વધે કઈ રીતે? તો કે ક્લોરોમિથેનમાં એક જ આલ્કાઇલ સમૂહ છે, ક્લોરોઇથેનમાં બે આલ્કાઇલ સમૂહ છે, ક્લોરોપ્રોપેનમાં ત્રણ. આલ્કાઇલ સમૂહ જેમ વધતો જાય, આલ્કાઇલ સમૂહ મોટો થતો જાય, એમ એનો પરમાણુ ભાર અણુ ભાર વધે. ઓબ્વિયસલી તોડવા માટે શક્તિ વધારે જોઈએ, અને જોઈને તોડવા માટે શક્તિ વધારે જોઈએ તો આ તમને ક્રમ પૂછે તો આવડી જાય. હવે ક્લોરોમિથેન કરતા ક્લોરોઇથેન એનું ગલનબિંદુ ઉત્કલનબિંદુ ઊંચું. સિમ્પલ છે, એક કાર્બન વધ્યો. ક્લોરોઇથેન કરતા ક્લોરોપ્રોપેન એનું ગલનબિંદુ ઉત્કલનબિંદુ ઊંચું, કારણ કે હજુ એક કાર્બન વધ્યો. હજુ આગળ ક્લોરોબ્યુટેનમાં જાવ તો વધે. તો સિમ્પલ હેલો આલ્કેનમાં અને હેલો આલ્કેનમાં જેમ જેમ કાર્બનની સંખ્યા વધે એમાં પરમાણુ ભાર અને અણુ ભારના વધવાથી ગલનબિંદુ ઉત્કલનબિંદુમાં વધારો જોવા મળે છે. લાસ્ટ મેથડ કે જો તમે પ્રાથમિકમાંથી દ્વિતીયક અને દ્વિતીયકમાંથી તૃતીયકમાં જાઓ. આપણે વાત કરી ગયા હેલો આલ્કેનના ત્રણ પ્રકાર, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. પ્રાથમિકમાં હેલોજન ધરાવતો કાર્બન બીજા એક જ કાર્બન સાથે એક જ આલ્કાઇલ સમૂહ હોય. દ્વિતીયકમાં બે આલ્કાઇલ સમૂહ, તૃતીયકમાં ત્રણ આલ્કાઇલ સમૂહ. માત્ર ત્રણ આલ્કાઇલ સમૂહ એટલું નહીં, પણ પ્રાથમિકમાંથી દ્વિતીયક અને દ્વિતીયકમાંથી તૃતીયકમાં જતા અંતર વધે. સમજો બરાબર હો. અંતર વધે, આકર્ષણ ઘટે, એ અણુનું ક્ષેત્રફળ પણ વધે. ક્ષેત્રફળ વધે ઇન ધ સેન્સ પેલા ક્લોરોમિથેન હોય ઓનલી પોતે છે, ક્લોરોઇથેન એ પણ પ્રાથમિક છે, પણ હવે આજુબાજુમાં આલ્કાઇલ સમૂહ વધે એટલે અણુ મોટો બને, અણુનું અંતર વધે. હેલોજનથી અંતર વધે, આકર્ષણ ઘટે. સિમ્પલ નિયમ છે.
અંતર વધે આકર્ષણ ઘટે, ક્ષેત્રફળ વધે અંતર વધે આકર્ષણ ઘટે, આકર્ષણ ઘટે એટલે મજબૂતાઈ ઓબ્વિયસલી છે ઘટે, મજબૂતાઈ શું થાય ઘટે, અણુની મજબૂતાઈ ઘટે. હવે ભાઈ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ એ અણુની મજબૂતાઈ ઉપર જ આધારિત હોય છે. જેમ કે મજબૂતાઈ વધુ હોય તો ગલન બિંદુ ઉત્કલન બિંદુ વધારે હોય, મજબૂતાઈ ઘટે તો તોડવા માટે શક્તિ ઓછી જ હોય, અને તોડવા માટે શક્તિ ઓછી જ હોય તો એનું ગલન બિંદુ ઉત્કલન બિંદુ શું થાય ભાઈ ઘટે. અને એટલા માટે આપ્યું છે કે 1 degree is greater than 2 degree, 2 degree is greater than 3 degree. પ્રાથમિકનું સૌથી વધુ, પછી દ્વિતીયકનું, પછી તૃતીયકનું. એમ પણ કહી શકાય કે પ્રાથમિકમાંથી દ્વિતીયક અને દ્વિતીયકમાંથી તૃતીયક તરફ જતા ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઘટે છે. તો શું થયું? શા માટે? અંતર વધે આકર્ષણ ઘટે, ક્ષેત્રફળ વધે અણુ મોટો બને આકર્ષણ ઘટે, મજબૂતાઈ ઘટે છે, માટે ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઘટે છે. પ્રાથમિકમાંથી દ્વિતીયક અને દ્વિતીયકમાંથી તૃતીયકમાં જતા એનું ગલન બિંદુ ઉત્કલન બિંદુમાં ક્રમશઃ ઘટાડો જોવા મળે છે. સો વાતની શરૂઆત કરી હતી CX બંધનો સ્વભાવ. બેઝિકલી MCQ બહુ મસ્ત નીકળે છે. કાર્બન ઉપર આંશિક ધન વીજભાર જોવા મળે છે, હેલોજન ઉપર આંશિક ઋણ વીજભાર જોવા મળે છે, બંધ ધ્રુવીય બને છે, મજબૂતાઈ વધે છે, ગલન બિંદુ ઉત્કલન બિંદુમાં વધારો જોવા મળે છે. આલ્કેન એના કરતા હેલો આલ્કેનના ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા હશે. શા માટે? તો કે આલ્કેનમાં કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો સ્વભાવ અધ્રુવીય છે. because of there is no difference of the electronegativity, માટે ગલન બિંદુ ઉત્કલન બિંદુ નીચા છે. પરંતુ આલ્કેનમાંથી હેલો આલ્કેનમાં જાવ એટલે ગલન બિંદુ ઉત્કલન બિંદુ વધે છે. એ જ હેલો આલ્કેનમાં જેમ જેમ કાર્બનની સંખ્યા વધતી જાય તો એમ પરમાણુ ભાર વધે, અણુ ભાર વધે, પરમાણુ ભાર અને અણુ ભાર વધે એમ એને તોડવા માટે શક્તિ વધારે જોઈએ, અને જેમ તોડવા માટે શક્તિ વધારે જોઈએ તેનું ગલન બિંદુ ઉત્કલન બિંદુ વધે છે. પરંતુ પ્રાથમિકમાંથી દ્વિતીયક અને દ્વિતીયકમાંથી તૃતીયકમાં જાઓ, ક્ષેત્રફળ વધે, અંતર વધે, અને અંતર વધે એટલે આકર્ષણ ઘટે. ગલન બિંદુ ઉત્કલન બિંદુ મજબૂતાઈ ઘટવાને લીધે ઘટે છે. પ્રાથમિકનું સૌથી વધારે, પછી એના કરતા ઓછું દ્વિતીયકનું, એના કરતા ઓછું તૃતીયકનું. હવે તમને એક્ઝેક્ટલી આ નહીં પૂછાય પણ MCQ બનાવે, અને MCQ માં શું કરે? તમારે પહેલા ફાઇન્ડ આઉટ કરવાનું કે પ્રાથમિક કોણ છે, દ્વિતીયક કોણ છે, તૃતીયક કોણ છે. હવે મગજમાં બેસી ગયું છે. હેલોજન ધરાવતો કાર્બન બીજા એક જ કાર્બન હારે હોય તો પ્રાથમિક, બીજા બે કાર્બન હારે હોય તો દ્વિતીયક, અને ત્રણ કાર્બન હારે હોય તો તૃતીયક. પ્રાથમિક કરતા દ્વિતીયકનું ઓછું, દ્વિતીયક કરતા તૃતીયકનું ઓછું. આ બધા હેલોજનની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ એટલે બીજા સાથે પ્રક્રિયા કરવાની પ્રબળતાનો ક્રમ ફ્લોરિનની સૌથી વધુ, પછી ક્લોરીન, પછી બ્રોમિન અને પછી આયોડિન એવું જોવા મળે છે. તો આ વાત છે CX બંધનો સ્વભાવ, કાર્બન અને હેલોજન વચ્ચેના બંધનો સ્વભાવ. તો આજે મેં કેમિસ્ટ્રીમાં હેલો આલ્કેન હેલો એરિનમાં અગત્યની બે વાતો કરી. પહેલી વાત શું કરી ફ્રેન્ડ્સ? ક્લાસિફિકેશન. વિસેનોલ, જેમિનલ, વિનાઇલ, એલાઇલ, બેન્ઝાલ, બેન્ઝાલ, બેન્ઝો. પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક. એકદમ મગજમાં હો. આજે ખાસ હોમવર્ક કરી નાખજો, બે વાર લખી નાખજો. બે વાર લખી અને મનમાં મનન કરવાનું, વાગોડવાનું, અરીસા સામે બોલવાનું. અરીસા સામે માત્ર ને માત્ર ખાલી સલમાનનું ગીત નહીં ગાવાનું, હિન્દુ મુસ્લિમ હાય હાય, બરાબર? પણ સામે જોવાનું અને સામે જોઈ અને બોલવાનું. કોને પ્રાથમિક કહેવાય, કોને દ્વિતીયક, કોઈ દિવસ ઓર્ગેનિક ભૂલાશે નહીં. અને પછી આ સ્વભાવની ચર્ચા. આટલી વસ્તુ એ હેલો આલ્કેન અને હેલો એરિન એમાં એક્ઝેક્ટલી ચર્ચા કરજો. એ વસ્તુ આપણે ક્લિયર કરીએ. 16મા ચેપ્ટરમાંથી ઔષધોના વર્ગીકરણમાંથી આજે મારે તમને થોડીક સમજૂતી આપવી છે, પાકું કરવા નથી આપ્યું. ઔષધોનું અલગ અલગ રીતે વર્ગીકરણ કરવામાં આવે છે, ક્લાસિફિકેશન કરવામાં આવે છે. આ ક્લાસિફિકેશન કઈ રીતે હોય છે? હવે તમે જાણો છો ઔષધ એટલે ડ્રગ, ડ્રગ્સ એટલે દવા, નોટ મોર્ફિન, હેરોઇન, ચરસ, નો દવા. આ દવાનું અલગ અલગ રીતે વર્ગીકરણ કરવામાં આવે છે. પહેલું વર્ગીકરણ છે એમના બંધારણને આધારે. બંધારણને આધારે એટલે શું? તો કે તમારી પાસે જે ઔષધો છે એ ઔષધો એમનું બંધારણ કેવું છે. 16મા ચેપ્ટરની વાત કરી રહ્યો છું કે તમારી પાસે જે ઔષધ છે એનું બંધારણ કેવું છે. ઇન ધ સેન્સ
એની અંદર કઈ કઈ વસ્તુ કન્ટેન્સ આવેલી છે. દરેક દવા એની ફિક્સ મેટર હોય છે. દરેક દવા એની ફિક્સ લાક્ષણિકતા હોય છે. દરેક દવા એની ફિક્સ એક પ્રકારની યુટિલાઇઝેશન ઉપયોગિતા હોય છે. અહીંયા બંધારણને આધારે ઔષધનું વર્ગીકરણ થાય છે. એરોમેટિક છે, એલિફેટિક છે, એરોમેટિક છે તો એની અંદર એક જ બેન્ઝીન છે, બે બેન્ઝીન છે. જેવું બંધારણ એના આધારે ઔષધનું ઉપયોગ નક્કી થાય છે. એટલે બીજું આવે છે એની ઉપયોગિતાને આધારે. હવે ઉપયોગિતાના આધારે કોને ખબર પડે તો કે ત્રીજું આવે છે ડોક્ટરી સારવારને આધારે. એક્ચ્યુઅલી આપણને એકબીજા પર ડિપેન્ડ છે. ઉપયોગ કેમ ખબર પડે? ડોક્ટર પાસે જાઓ, ડોક્ટર પાસે જઈ અને ડોક્ટર જ્યારે આપણી રગ પકડે, હવે તો એવા ડોક્ટર નથી રહ્યા, હવે તો એવા માણસ ક્યાં રહ્યા છે કે રગ પકડાય. નહીતર પહેલા શું થતું? ડોક્ટર આ હાથમાં રગ લે, નસ ચેક કરે અને પછી કહે તાવ છે કે નહીં, તબકારા પ્લસ ઓર માઈનસ છે તો એના આધારે કહે. એક ભાઈ બતાવવા ગયા તો પછી સ્ટેથોસ્કોપ મૂક્યું, ઓહો તમારા ધબકારા કે બંધ છે. ઓલા દર્દીએ કીધું કે સાહેબ સ્ટેથોસ્કોપ કાનમાં તો ચડાવો, એમને કોકને મારી નાખશો. એટલે રગ જોવે તો એના ઉપરથી ડોક્ટર પોતે દવા લખી દે કે ભાઈ આને કયા પ્રકારની દવા લાગુ પડશે. આપણે ઘણી વખત જોવો તો અમુક ડોક્ટર પાસે જાય એટલે અમુકને આદત હોય, આજે સવાર બપોર સાંજ 2 દી લેજો, ત્રીજે દી પાછા આવજો. અરે ભાઈ અમારે આજ કરવાનું એ 2 દીમાં મટી જાય એવી દે. પણ સેલ્ફ ફાઇનાન્સમાંથી ડોક્ટર બન્યા હોય, પૈસા વસૂલ તો કરવાને. ડાક્ટરી સારવાર અને ઉપયોગના આધારે એ દવા નક્કી થાય છે. અને લાસ્ટ વન છે એના વિશિષ્ટતાને આધારે અથવા તો કાર્યને આધારે. નેક્સ્ટ લેક્ચરમાં ખાસ હું તમને દવાના ટાઇપ્સ આપીશ. એમાં આવશે કે દરેક રોગ માટે, દરેક વિશિષ્ટ સારવાર માટે એની દવાનું નામ ફિક્સ હોય અને એનો પ્રતિકાર કરવા માટે જો કોઈ પણ દવા છે એ દવા ડાયરેક્ટ રોગનો નાશ નથી કરતી, એને પહેલા સ્ટોપ કરે છે, એને અટકાવે અને અટકાવીને એનું સ્પ્રેડિંગ ન થવા દે. તો અહીંયા ઔષધોનું વર્ગીકરણ બંધારણના આધારે, ઉપયોગના આધારે, ડાક્ટરી સારવારના આધારે અને વિશિષ્ટતા એટલે કે એના કાર્યના આધારે કરવામાં આવે છે. તો અહીં સુધી આપણે બે વાતોને આપણે અટકાવીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે મસ્ત મજાની હેલો આલ્કેન અને હેલો એરિનની બનાવટ જોશું અને આમાં 5 દવાઓના નામ એક્ઝેક્ટલી આપણે પાકા કરવાની ચર્ચાની શરૂઆત કરીશું. એ સુધી આપણે અટકીએ.